અવાજ થોડો ઓછો કરજો. આવા થોડો ઓછો કરજો ભાઈ. માઇક નો નહીં, આમ આમ છે. રમેશભાઈ ઈ ક્યારે શીખ્યા? શબ્દ જ્યાં શોધો તો સરિતા નીકળે, કુવો જ્યાં ખોદો તો સરિતા નીકળે. જુદી તાસીર છે આ દેશની કે મહાભારત વાવો ને ગીતા નીકળે. હજી કઈ ધબકે છે લખમણની રેખાઓ, ત્યાં રાવણ પણ બીતા બીતા નીકળે. જનક જેવા હજી હળ હાકે ને તો હજી આ ધરતીમાં સીતા નીકળે. દત્ત જોગી જેવા આવીને મારે જો ફૂક, દત્ત જોગી જેવા આવીને મારે જો ફૂક, તો હજી પણ ધૂણા ઠકીતા નીકળે. શબ્દ જ્યાં શોધો તો સહિતા નીકળે, કૂજો જ્યાં ખોદો તો સરિતા નીકળે. આજ રોજ અષાઢી બીજને પૂર્વે આવો લક્ષ્મીનગર મિત્ર મંડળ દ્વારા રામદેવ પીરને આંગણે આવો સરસ મજાનો કાર્યક્રમ. આ ભારત દેશ ધર્મની ભૂમિ છે, આ કર્મની ભૂમિ છે. કારણ કે ધર્મ ઘટે તો ધન ઘટે, ધન ઘટે મન ઘટી જાય, મન ઘટે પછી બધાયમાં માન ઘટે, પછી તો બધું ઘટત ઘટત ઘટ જાય. પણ ધર્મ વધે તો ધન વધે, ધન વધે મન વધી જાય, મન વધે પછી બધાયમાં માન વધે, પછી તો મારા બાપ વધત વધત વધી જાય. તમામ મિત્રોને હું હાસ્ય કલાકાર તરીકે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. મારા બાપ આ મંદિર એમ નો થઈ જાય હો, આ તો એમની ભક્તિ હોય. આમાં મેં બધાયના ઘરને બધાયને ઓળખું. બંગલા હોય તોય નો થાય. આ ટૂંકા ગાળામાં મંદિર થયું એ કઈક સંજયભાઈ ની ભક્તિ હશે ને મિત્ર મંડળ ના ભક્તિ હોય. તારે આવા રામદેવ પીર ના આંગણે આવું નકે નો થાય. એમાંય શરૂઆત થી હું આવ્યો ત્યારથી જોઉં રાવણ દેવ તો ઘણા જોયા, ઘણા સાંભળ્યા. હું હાસ્ય કલાકાર ઘણા મેં સ્ટેજ પ્રોગ્રામ કર્યા. આજ બાપુ રામદેવ પીરના આંગણે આમ જો શબ્દના પુષ્પો ચડાવવા આવ્યો છું. આજ કઈ આજ લેવાની નહીં ને કે અમે ઓછા લાકડા એમ ન ભણતા. હા, પણ રાવણદેવ માટે એક પોતાની બનાવેલી કવિતા કે પૈસા હોય તો પાણી આવે, લોકો સૌ જાણી આવે, ખીર પછી તાણી આવે, મામાન ઘરે ભાણી આવે, વરસાદ આવે બધું તાણી આવે, મેળામાં મોજ માણી આવે, પણ રાવણ દેવના મુખે તો મારા બાપ પવિત્ર વાણી આવે. ખરેખર દિલથી નકે નવા વરાના રામ રામ કરવા મેં હાડિયમ ફોન કર્યો. મેં કીધું હેલો હું ધીરુ બોલું છું. તો કા શું કામ ધીરુ બોલો, જોરથી બોલો. અરે એમ નહીં, હું ધીરુ બોલું છું. કે કેટલી વાર કીધું જોરથી બોલો. પછી મને એમ થયું ગામડું છે પટેલ, કહું ગામડામાં પટેલ કે ને. મેં કીધું હેલો હું ધીરુ પટેલ બોલું છું. કે સોરી એમ દલવાડી જ કે. એટલે દલવાડી તો હું છું. કાલ ગયા તા નાવડા, વાડિયાવા આવ્યા ગાવડા, પાણી વાળવા ઉપાડ્યા પાવડા, દુખે છે બાવડા ને મારી અટક છે ચાવડા. હો હા, નકે આવણ વરસાદ બહુ થયો. ઓછો થાય તો ઉપાય થી, વધારે થાય તો ઉપાય થી. એક દાદા વાડીમાં કામ કરતા, મેં કીધું દાદા મોલ ઉજરી ગયો. કે ઉજરી ગયો હારું હારું ઉજરી. તમે ખેતરમાં શું કરો? કે કસરત કરવી છે. મેં ભેંસ કઈ દેતા કે બાંધવા દે કે. મેં તમે ભેંસ ને શું દો તા કે ઊંઘવા દેવી. મેં કે સરકાર આપે નોટિસ આપે ઈ શું આપે? નહીં તમે સરકારને હું આપે ધક્કા આપી, આ પાળા તૂટી ગયા થોડાક મંડળી ભેરવી કે બોલું. હા હા, અમે રેલવે સ્ટેશન બેઠા હતા. એક ભાઈ અમે લગ્નમાં જઈને આવ્યા, નોખા નોખા બેઠા. આપણે વાત કરી, કોઈક હકપણ નહીં કરે, કોઈક વાડીને. હું ખેડૂત છું, વાડીને વાત કરી. મેં એ રોણ મારે કપા નો થયો. તો એક બીજા બેઠા ને કે મારે નો થયો. મેં પાણી નહોતું, પાણી ધરાવનું કે. તો મેં કે રોગ આવ્યો? એ કે રોગ આવી નહીં. મેં તો કેમ નો થયો? એ કે વાયો નહોતો. હવે વાયા વગર થાય અને વાવે ને ઈ ઉગે, અને ઉગે ઈને કોઈ નો પૂગે. આજ જે અહીંયા બેઠા ને મારા બાપ પોતાના જીવનનું ઘડતર કરવા ને વાવવા બેઠા છો. હા, એક જણો ઓશિયાળો બેઠો. એટલે કે ઓશિયાળો કેમ બેઠો? કે કઈ બીમાર છું? અરે કે નખમાય રોગ ને. અરે એમને કઈક બીમાર હોય તો વાત કે. ઈ કે સાંભળો આટલામાંથી તો મને એકય રોગ નથી.
કે નથી તાવ ટાઢિયો કાળિયો તનમાં ટાઇફોઇડ મેલેરિયા નથી ફાનું ઝેરી માથાનો ગઠાપો આદાસીથી મગજની બીમારી નથી થઈ વેરી આંખ બુઠ્ઠી નથી આંધણી તપોળી અંધાપો મોતિયો રથીણાણ ભાળે રતાંદળ ભણું નથી જાંજરું ભળાતું નથી નીર જળતું સાસ વારે કાનમાં બે રાશ નથી સડાકા નીકળતા નથી ગળામાં કાંકડા નથી ઓઠ ચાંદા નાક નરું ઘણું નથી મસા માલણ થયા ગાલે પચોળિયા કે નથી દાંત માંદા અન્નળી સ્વરનળી શ્વાસનળી સલામત શરદી ઉધરસ કફ નથી ખાંસી પ્રવાહ ક્રવા ભાઠું ચાઠું ખરજું ખુજલી નથી વાયવાસી અદક પાળું માર્યું વધુ નથી એક પડ ગળ ગુમડ કે નથી પગે વાળો ડાયાબિટીસ એસિડિટી લખવા ઝાડા ઉલટી કે નથી શરીરમાં કોઈ ફ્રેક્ચર હો કે તો કેમ હોશિયાળો બેઠો ઈ કે લગન નથી થયા કે અરે કે ગાંડા લગન તો નો થાય અરે કે સાંજલા નો થયા કે નહીં ભાઈ લગન નો થાય સાંજલા નો થાય અરે કઈ જોવાય નો જવાનું એટલે મેં કીધી તો ભાગમાં હોય તો જવાય કે ધીરુભાઈ લગન નો થયા એનોય વાંધો નહીં સાંજલા નો થયા એનોય વાંધો નહીં જોવાનો જવાનો એનોય વાંધો નહીં પણ હાઈતમ આઈટમ નો તહેવાર હતો 5 દી જુગાર રેમો પાનામાં રાણી નો આવ્યું હવે ઈ કેવો કઠણાઈ વાળો હોય હા અમદાવાદ રેલવે સ્ટેશને વડોદરા મારો કાર્યક્રમ ટિકિટ લેવા બારીએ ઉભો બારીએ ઉભો તો ને એક ભાઈએ કીધું ઈ કે હું આગલા વાળાને પૂછું ને થી પેલા બીજા ભાઈએ પૂછ્યું ઈ કે બહાર ગામ જાવ છો પણ કે હા પણ કે વાહમ કરોડ વેરાણું આ ઓલા પાછો વળીને બે નાખ્યો ઈ કે કરોડ નો દીકરો ધામા બુસ્કોટ ફાટલો છે હવે કેટલો કાળો હોય હા ત્રણ બેનપણી ભેગી થઈ હવે ઈ તો એના ધણીની જ વાત કરે તમાર ભાઈ આવા તમાર ભાઈ આવા તમાર ભાઈ એવા ભૂલકણા કે શેરી ભૂલી જાય મારે ગોતવા જ આવવા પડે તાકે ઈ ભૂલકણા કહેવાય તમાર ભાઈ દેવા ભૂલકણા ને એક દી સૈત્રી લઈને ગયા કોક નો ગેડિયો લઈને આવ્યા એ કે ઈ ભૂલકણા કહેવાય તમાર ભાઈ દેવા ભૂલકણા એક દી નવી હાડી ઓઢીને શાક માર્કેટમાં નીકળી તમાર ભાઈ સાયકલ લઈને આવ્યા બેન મેં તમને કઈક જોયા હશે અરે તારા છોકરાની માં શું હા સંજયભાઈ સપાકરું બહુ ચારણ ગઢવી બોલે નિરંજન પંડ્યા સાથે પરસોત્તમ પરિબાપુ મારે સાથે મારો કાર્યક્રમ એક ભાઈ આયા મને કે ધીરુભાઈ સપાકરું બોલો મેં કે હું દલવાડીનો દીકરો આ તો માતાજીને સિદ્ધનાથ દાદાની કૃપા ને દલવાડીનો દીકરો કલાકાર હોય એ તો ચારણ ગઢવી બારો જ બોલી શકે એમ નહીં કે સપાકરું બોલો તો કલાકાર કે મેં તો બુવાજી દેશી ઠપ કર્યું મેં કે સાંટા તોડિયા બાજરામાં બાગા છૂટી બાગમાંથી હટાડી મંડાણી અપાર બાજરામાં ઢોર છૂટા મેલતા ખેડૂને ખબર રપડી એને ઘડવાની તો કહેવા લાગ્યું નાકુવાળી મોટેભાઈને કરી દેજે તારે એની ઘરવાળી કહેવા લાગી નાકુવાળી મોટેભાઈને કરી દેશે સામે પડી લાકડી જાવ જલ્દી મોલ આપણો બગાડશે જઈને કે માર 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 ઢોર તો બોલ જીવ કહેવાય લાકડી લઈને વાય છે ઢોરા એક બીજી સામે જોવા લાગ્યા ખેડૂ આપણી પાસે આવે વાડે ઠેકી રોડ ઉપર આડાવડા દોડવા લાગ્યા એમાં એક ગાડી વાળો આવતા ને ભટકાતા એકો હાથ માં નાખીને લઈ ગયા દવાખાને વાર હતો રવિવાર એમ્બ્યુલન્સમાં સગાવાલા સાથે બેસી લઈ ગયા ભાવનગર બીપીના બલરના દવાખાને એક્સ્ટ્રા પાડ્યા ફોટા પાડ્યા પછી કે આને કાંઈ છે ને ઘર ભેગી નો કરો હથેળીમાં વાળ નહીં ગધેડા ને ગાળ નહીં મીંદડીને માળો નહીં ઉંદર ને ઉસાળો નહીં હંસ કાય કાળો નહીં કુંવારા ને હાળો નહીં કડી ઉપર તાળું નહીં લાડુ ઉપર વાળું નહીં કયડા ને પાન નહીં ઘર જમાઈને માન નહીં શ્રમ વિના સીધી નહીં કજિયામાં વિધિ નહીં ડુંગરા નરમ નહીં ગુલફી ગરમ નહીં પાપી ને ધરમ નહીં દિગંબર ને શરમ નહીં ફળ ફૂલમાં કઈ હાંધો નહીં આ રામદેવ પીર ના આંગણે બેઠા તાળી પાડો કે વાંધો હા આ હું હીરા ગઉં તે હીરા ગાયન ઘરે આવ્યો ઘણા મને એમ કે ધીરુભાઈ તમે ઘરના જોક કયો કઈ ફેર પડે મેં કે 3 વસ્તુમાં પડે પેલું શાકમાં પડે બીજું સ્વભાવમાં પડે ત્રીજું શાંતિમાં પડે પણ કેવી આનંદ આવે ને અને સત્ય કહેવાય હા ને કે હવારમાં દિવ્ય ભાસ્કર વાંચતો મેં કીધું અમદાવાદમાં 2 ભૂવા પડ્યા તમાર બાકી એટલું બધું ધૂણતા કે ઘરના બોલીને આયા ઈ કે કયા માતાજીના હતા મેં કી મુંગી માર આ અમદાવાદમાં ખાડા પડે ને એને ભૂવા કહેવાય તો મને કે અમદાવાદના ભૂવામાં ને આપણા ભૂવામાં ફેર શું મેં કી અમદાવાદના ભૂવા હાસા હોય ને તો પડો આપણા ખોટા હોય તો પડો તે હું બેઠો ખાવાની ઘડે રોટલા મારા છોકરા લેસન કરે કે બગડે એકડે 31 સાંભળજો જોક સમજાય તો સમજાય બગડે એકડે 31 આન એની મમ્મી ખેજાણી રોટલા ઘડતા ઘડતા હું કે બગડે એકડે 31 થાય આ તમારા ટ્યુશન નો ખર્ચો આ તમારા નિયાળ નો ખર્ચો આમાં હું આગળ આવો બગડે એકડે 41 થાય કે
મેં કી મૂંગી માર તારા ડોહા કોઈ દી નહીં આગળ આવે જ્યારે હોય મને કે કરો ગાંઠવા પડે છે સંજયભાઈ હારો હારો કરના માંગ્યો આ ગધેડા ડોકે હીરો કોઈ દી મને ગોળો ખાવાનું લઈ આવા ઉનાળાનો દિવસો બાયો કેવી થાય મને મેં આ પાણીયારે રહ્યો બોલો પાણીયારે થોડો કોઈ દી મને બહાર નો લઈ ગયા મેં હું વાત કરે ભાવનગર લઈ ગયો એ તો હાથ ભાઈ ગયો એટલે લઈ અરે એમને મૂંગી રે આ છોકરા સાંભળે તો મેં કીધું બોલ ને તાકે મારે ફિલ્મ જોવા જાવું મેં કીધું આ ઉંમરે ફિલ્મ જોવા ન જવાય તાકે નહીં ફિલ્મ જોવા લઈ જાવ ને રોટલા ખડાઈ બીજી મેં કીધું છોકરાને હું કેવું મેં કીધું બટા સત્યનારાયણ ભગવાનની કથા છે બહારથી એક વાગશે અમે બે માણા ફિલ્મ જોવાઈ ગયા ને તો છોકરાને એમ થયું બાન બાપા કે ફિલ્મ જોવાઈ ગયા કે એટલે સત્યનારાયણ ભગવાનની કથામાં ગયા હાલો ને આપણે ફિલ્મ જોઈ બોલો ઇન્ટરમાં શારે ભેગા થયા નહીં તમે બટા હું આયા તા કે સત્યનારાયણ ભગવાનનો શેરો લેવા 5 જ મિનિટ લઈને મારી વાણીને વિરામ આપું છેલ્લો એક જોક્સ કહી ને એક વાત કહી જાહેરાત કરી દીધો કાલ બપોરે કથા છે બધાય આવે અને આજે મહાપ્રસાદ છે કોઈ કહેવાનું ન હોય તો બધાય આવે કાલે પાઠ 2 વાગે સવારે પાઠ છે સવારમાં પાઠ છે 2 વાગે સત્યનારાયણ ભગવાનની કથા છે અને સાંજે મહાપ્રસાદ છે અને બધાયને ભાવ ભર્યું આમંત્રણ મારા બાપ પ્રસાદી અન્ન જે પ્રસાદી સ્વરૂપ તમારા જઠરાગ્નિમાં જાય ને મારા બાપ કોઈ રોગ ન રહે હો આ ઈ પ્રસાદ છે આ રે રામદેવ ની કૃપા થાય હા તે વાડિયા કામ કરતા લાઈટ ગઈ ચલો જોક કહીને 1 મિનિટનો વાત કરીને મારી વાણીને વિરામ આપું જો કે આ રમેશભાઈ ની બધાની ફરમાઈશ આ જોક્સ ની બહુ હોય તે કામ કરતા ને તે બાજુમાં એક દાદા ગુજરી મેં કીધું હાલો ને ખરખરે જી આવું દેવ તે હું ગયો મેં કીધું માં જય શ્રી કૃષ્ણ આય બટાય પૈસા સડાય તું પાણી વાતો મેં કીધું આ કપામ પાણી કપા કોઈ દી નો વાવો બાવળ વાવો લીમડા વાવો ખીજડા વાવો મન ફાવે વાવો પણ કપાનો વાવો નહીં કેમ ખેડૂત કરે ખેતી દિલથી દિવસ હોય કે રાત ગુજરાતની કપાસની નકળી નીકળી જાય જીડવા થાય મોટા ઈવડું નો આવે ખેડૂત બિચારા હું કરે બટા આમાં તો યાગરો વાળો ફાવે વાહ ભાઈ વાહ મેં કીધું માં કાશ મુકોડે દાદા ગુજરી કેમ ગયા મેં માં ઈ તો હારું મત હારું હું તારો કપાળ કહેવાય તીરિયો માથે પડ્યો પરસાદીમાં લોટા છૂટી કરતા મેં કીધું ઘડીક ખમો તમાર બાપ નહીં ખૂટે તોય પહેલી થાળી લીધે ટાળ બાપા સીતારામ મેં માં અહીંયા ગુજરી ગયા ના રે ના પછી બયન હોળાઈ મેં કે માં 108 કહેવાય બે આવી તીન દીકરા લઈ ગયા દવાખાને ડોક્ટર કે શું થાય મેં કીધું મધુણી થાય અરે ઈ નહીં આને શું થાય તું ડોક્ટર શું તને ખબર હોય ને તા ડોક્ટર ગોતે હું ગોતો છું ઈ કે નર્સ ગોતું છું ઓ તમાર પાછળ ધોળા લુગડા વાળી બે આવી ગઈ અરે ઈ નહીં નાડ ગોતું છું નાડ નહીં સડે હો 35 વર્ષથી મને ન સડી આમ તને ઘડીકમાં સડે પણ આજ રામદેવ પીરના આંગણે બેઠા હોય આશીર્વાદ શું કરે 1 જ મિનિટનો પ્રસંગ બોટાદનું સત્ય ઘટના હો વડોદરિયા દવાખાનું એક ચિત્રે હાલ એક ગરીબ એના 5 વર્ષના દીકરાને લઈને દવાખાને આવે દેખાડે કે આને ફોટો પાડવો પડશે ગરીબ માણા હો પૈસે ટકે ગરીબ હો પણ દિલનો ગરીબ નહીં હો ત્યારે નાનભાઈ કરીને જૈન વાણિયા કમ્પાઉન્ડર હો આ સત્ય ઘટના બોટાદના વડોદરિયા દવાખાનેની વાત અને એમ કહેવાય એક્સરે માં હુરાયો 5 વર્ષનો છોકરો થોડોક હુએ ત્યારે કીધું કે હે કે તું એકલો આવ્યો આની માને નો લાયો સંજયભાઈ એકવાર કીધું 2 વાર કીધું ત્રીજી વાર કીધું ને તારે ઓલાની આંખમાં આંસુ આયા કેમ આંખમાં આંસુ આયા
કે હે સાહેબ એની માને કેમ લાવું? બપોર પહેલા તો હું એને બાળીને આવ્યો, પણ હું ગરીબના બેઠેલ કાગડો પણ, અમીરના ઘરે બેઠેલ કાગડો પણ બધાયને મોર લાગે છે. ગરીબ ભૂખ્યો હોય ને તો બધાયને જોર લાગે છે. ગરીબી કોઈને ગમતી નથી, આ તો કિસ્મતથી કમજોર લાગે છે. પણ ગરીબના ભૂખ્યો હોય ને તોય મારા બાપ બધાયને જોર લાગે હો. હું ગરીબ, મારી હારે કોઈ આવ્યું નહીં હો. કેમ કહેવાય, ફોટો પાડ્યો, દવા આપી, ત્યારે કે સાહેબ કેટલા પૈસા થાય? ત્યારે કે 40 રૂપિયા. ભાઈના પગ પકડ્યા હો મારા બાપ, મારી પાસે તો 20 રૂપિયા જ છે, 40 નથી, મને દવા આપશો? ભાઈને કરુણા છૂટી એ વિષય રાખ, આલે દવા. ત્યારે ગરીબ માણા એટલું બોલ્યો કે તમારા છોકરા સુખી થાય. ત્યારે પેલા ગરીબ માણા રોતો ને પછી નાયણભાઈ રોવા માંડ્યા કે મારાથી કઈ કહેવાય ગયું ના, હું હારા ડોક્ટર આરે રહું, દવા કરાવી, પણ મારે સંતાન નથી હો. ત્યારે ગરીબ માણા બોલ્યો કે હું ગરીબ છું હો, મારા આશીર્વાદ ગરીબ નથી, મારી મેલડી ગરીબ નથી, મારી ચામુંડા ગરીબ નથી, અને મારા રામદેવ પીર ગરીબ નથી હો. મારા વહી ગયો સંજયભાઈ, સમય જાતા એના ઘરે દીકરાનો જન્મ થયો. આ જ મંદિર આ ઈ કરે હો, આ રામદેવ પીરની ઈ કૃપા કરે. તમે પૈસા હોય તો તમે ગમે ઈ કરી શકો, પણ ધર્મ નો ખરીદી શકો, આશીર્વાદ નો લઈ શકો. અને આજ રામદેવ પીરના આંગણે મને 2 વાણેકના પુષ્પ ચડાવવાનો મને જે સંજયભાઈ એના મિત્ર મંડળે મને આ મોકો આપ્યો. વંદન તો કરો રાવણ દેવને, વખાણ કરવા નહીં હો. ખરેખર આજ આનંદ કરાયો, કારણ કે અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે, 2-4 સારા કામ થાય તોય ઘણું છે. મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ જીગરથી જામ એનું જીરવાય તોય ઘણું છે. લવલેસ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ આવી મહેફિલમાં સંજયભાઈની ખોટ વર્તાય તોય ઘણું છે. બાકી નથી અબરકો હવે કોઈ જીવનમાં, પણ ઇજ્જતનું કફન ને રામા પીરનું નામ લેતા લેતા મરાય તોય ઘણું છે. આજ જોકે 5 મિનિટનો સમય લઈને વધારે લીધો તે બદલ માફી માંગુ, પણ હવે છેલ્લે એક ગાડીઓનું કહી દઉં. મેં ખડ ઉલાડું ને દેવું તો એમાં એક 4 વ્હીલ વાળો નીકળ્યો, હોય કે ભાળતો નથી. બાપા ભૂલ થઈ ગઈ. અરે એમને કેટલા લાખની ગાડી તને ખબર? બાપા હું ખેડૂ માણા. અરે એમ નહીં, કઈ કંપનીની છે તને ખબર? મેં કીધું અમુક મને નામ આવડે, એમાં તારી ગાડી આવી જાય. પછી મેં એને કીધું એસેન્ટ યો એક્સપી ઓડી રિયર રિટેસ રોરા રેન્જ રોવર ને એમ્બેસેડર એસએસ કોર અલ્ટિના એસ્ટિલો i20 ઇકો ઇન્ડિગા ઇવોન ઇનોવા ટાવેરા ફંટી કોરારા કેમ્બ્રિજ કેટેલિક્સ લિમો કેટિક્લિક્સ ને સ્કોપિયો યુવા ગેટેસ બોલેરો BMW બીટ જીવા જેન જાયલો જીટી વેગન વાર ગેલમન ને ડસ્ટર ટીબિયા ફિયાર ફરારી બેલા સુમો સેન્ટ્રો સીપ સફારી સન્ની નેનો પોલો માઝા મજેરો મર્સિડીઝ માઇક્રો તુફાન સોનાલ્ટ્રા અલ્ટ્રો એસ્ટર હોન્ડા સિટી ઉમર ને ફોર્ચ્યુનર હો. हंसी उसी को मिलती है जो दूसरे को हंसाते हैं, हंसी उसी को मिलती है जो दूसरे को हंसाते हैं, गम उसी को मिलते हैं जो दूसरे को रुलाते हैं. कभी मत करना मर मिटने की बातों आशिक, कभी मत करना मर मिटने की बातों आशिक. शहीदी उसी को मिलती है जो देश के लिए खून बहाते हैं, देश के लिए खून बहाते. जय माता जी, सीताराम. जय रामदेव. देश के लिए खून बहाते. जय माता जी. जय सीताराम. તમાર બાપ નહીં ખૂટે તોય પહેલી થાળી લીધે તાળ બાપા સીતારામ. નહીં માં અહીંયા ગુજરી ગયા ના રે ના પછી બયન હોળાઈ. મેં કે માં 108 કે વાત એની કેમ દીકરા થી લઈ ગયા દવાખાને. ડોક્ટર કે શું થાય? મેં કીધું મધણી થાય. અરે ઈ નહીં, આને શું થાય? તું ડોક્ટર શું તને ખબર હોય ને? તા ડોક્ટર ગોતે. હું ગોતો છું? ઈ કે નર્સ ગોતું છું. ઓ તમાર પાછળ ધોળા લુગડા વાળી બે આવી. અરે ઈ નહીં, નાઈડ ગોતું છું. નાઈડ નહીં સડે હો.
આજ રામદેવ પીરના આંગણે બેઠા હોય, આશીર્વાદ શું કરે? એક જ મિનિટનો પ્રસંગ, બોટાદનું સત્ય ઘટનાઓ. વડોદરિયા દવાખાનું, એક ચિત્રે હાલ એક ગરીબ એના 5 વર્ષના દીકરાને લઈને દવાખાને આવે, દેખાડે કે આને ફોટો પાડવો પડશે. ગરીબ માણાઓ, પૈસે ટકે ગરીબ હો, પણ દિલનો ગરીબ નહીં હો. ત્યારે નાયણભાઈ કરીને જૈન વાણિયા કમ્પાઉન્ડર હો, આ સત્ય ઘટના બોટાદના વડોદરિયા દવાખાનેની વાત. અને એમ કહેવાય એક્સરે માં હુરાયો 5 વર્ષનો છોકરો થોડોક હુએ, ત્યારે કીધું કે હે કે તું એકલો આવ્યો, આની માને નો લાયો. સંજયભાઈ એક વાર કીધું, 2 વાર કીધું, ત્રીજી વાર કીધું ને તારે ઓલાની આંખમાં આંસુ આયા. કેમ આંખમાં આંસુ આયા? કે હે સાહેબ, એની માને કેમ લાવું? બપોર પહેલા તો હું એને બાળીને આવ્યો, પણ હું ગરીબના બેઠેલ કાગડો પણ, અમીરના ઘરે બેઠેલ કાગડો પણ બધાયને મોર લાગે છે. ગરીબ ભૂખ્યો હોય ને તો બધાયને ચોર લાગે છે. ગરીબી કોઈને ગમતી નથી, આ તો કિસ્મતથી કમજોર લાગે છે. પણ ગરીબના ભૂખ્યો હોય ને તોય મારા બાપ બધાયને ચોર લાગે હો. હું ગરીબ, મારી હારે કોઈ આવ્યું નહીં હો. એમ કહેવાય ફોટો પાડ્યો, દવા આપી, ત્યારે કે સાહેબ કેટલા પૈસા થાય? ત્યારે કે 40 રૂપિયા. નાયણભાઈના પગ પકડ્યા, હો મારા બાપ, મારી પાસે તો 20 રૂપિયા જ છે, 40 નથી, મને દવા આપશો? નાયણભાઈને કરુણા છૂટી કે વિષય રાખ, આલે દવા. ત્યારે ગરીબ માણા એટલું બોલ્યો કે તમારા છોકરા સુખી થાય. ત્યારે પેલા ગરીબ માણા રોતો ને પછી નાયણભાઈ રોવા માંડ્યા કે મારાથી કઈ કહેવાય ગયું ના, હું હારા ડોક્ટરે આરે રહું, દવા કરાવી, પણ મારે સંતાન નથી હો. ત્યારે ગરીબ માણા બોલ્યો કે હું ગરીબ છું હો, મારા આશીર્વાદ ગરીબ નથી, મારી મેલડી ગરીબ નથી, મારી ચામુંડા ગરીબ નથી, અને મારા રામદેવ પીર ગરીબ નથી હો. મારા વહી ગયો. સંજયભાઈ સમય જાતા એના ઘરે દીકરાનો જન્મ થયો. આ મંદિર આ ઈ કરે હો, આ રામદેવ પીરની ઈ કૃપા કરે. તમે પૈસા હોય તો તમે ગમે ઈ કરી શકો, પણ ધર્મ નો ખરીદી શકો, આશીર્વાદ નો લઈ શકો. અને આજ રામદેવ પીરના આંગણે મને 2 વાણેકના પુષ્પ ચડાવવાનો મને જે સંજયભાઈ એના મિત્ર મંડળે મને આ મોકો આપ્યો. વંદન તો કરો રાવણ દેવને, વખાણ કરવા નહીં હો. ખરેખર આજ આનંદ કરાયો, કારણ કે અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે, 2-4 સારા કામ થાય તોય ઘણું છે. મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ જીગરથી જામ એનું જીરવાય તોય ઘણું છે. લવલેસ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ આવી મહેફિલમાં સંજયભાઈની ખોટ વર્તાય તોય ઘણું છે. બાકી નથી અબરકો હવે કોઈ જીવનમાં, પણ ઇજ્જતનું કફન ને રામાપીરનું નામ લેતા લેતા મરાય તોય ઘણું છે. આજ જોકે 5 મિનિટનો સમય લઈને વધારે લીધો તે બદલ માફી માંગુ, પણ હવે છેલ્લે એક ગાડીઓનું કહી દઉં. મેં ખડ ઉલાડ્યું ને દેવું, તો એમાં એક 4 વ્હીલ વાળો નીકળ્યો, હોય કે ભાળતો નથી બાપા, ભૂલ થઈ ગઈ. અરે એમને કેટલા લાખની ગાડી તને ખબર? બાપા હું ખેડૂ માણા. અરે એમ નહીં કઈ કંપનીની છે તને ખબર?
મેં કીધું અમુક મને નામ આવડે એમાં તારી ગાડી આવી જાય. પછી મેં એને કીધું એસન્ટ એયો એક્સપી ઓડી રિયર રિટેસ રોરા રેન્જ રોવર ને એમ્બેસેડર એસએસ કોર અલ્ટિના એસ્ટિલો i20 ઇકો ઇન્ડિગા ઇવોન ઇનોવા ટાવેરા ફંટી કોરારા કેમ્બ્રિજ કેટેલિક્સ લિમો કેટિલિક્સ ને સ્કોપિયો યુવા ગેટેસ બોલેરો BMW બીટ જીવા જેન જાયલો જીટી વેગન વાર ગેલમન ને ડસ્ટર લિબિયા ફિયાર ફરારી બેલા સુમો સેન્ટ્રો સીપ સફારી સન્ની નેનો પોલો માઝા મજેરો મર્સિડીઝ માઇક્રો તુફાન સોનાલ્ટ્રા અલ્ટ્રો એસ્ટર હોન્ડા સિટી ઉમર ने फॉर्च्यूनर हो. हंसी उसी को मिलती है जो दूसरे को हंसाते हैं. हंसी उसी को मिलती है जो दूसरे को हंसाते हैं. गम उसी को मिलते हैं जो दूसरे को रुलाते हैं. कभी मत करना मर मिटने की बातों आशिक. कभी मत करना मर मिटने की बातों आशिक. शहीदी उसी को मिलती है जो देश के लिए खून बहाते हैं. देश के लिए खून बहाते. जय माता जी. सीताराम. जय रामदेव. देश के लिए खून बहाते. जय माता जी. जय सीताराम.